અરવલ્લીના મોડાસા અને માલપુર પંથકમાં રાત્રિ દરમિયાન વરસેલા ધોધમાર વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. મોડાસાની કલ્યાણ સોસાયટીના દ્રશ્યો સામે આવ્યા. 2 સોસાયટીના લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા. લોકોના ઘરોમાં પાણી ભરાતા સ્થાનિકોની ઘર વખરીને નુકસાન પહોંચ્યું. જુઓ આ બંને દ્રશ્યો. સ્થાનિકોએ પાલિકા તરફથી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરી છે. આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા દેવાંગ. દેવાંગ, શું હાલત છે અત્યારે? લોકોના ઘરોમાં પાણી ઘૂસી ચૂક્યા છે. કેટલા ઘરોમાં આશરે પાણી ઘૂસી ચૂક્યા છે? બિલકુલ વાત કરવામાં આવે તો અરવલ્લી જિલ્લામાં રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદ વરસ્યો હતો. ખાસ કરીને સૌથી વધુ મોડાસા તાલુકામાં 3 ઇંચથી પણ વધુ વરસાદ વરસ્યો હતો. વરસાદ પડતા મોડાસાની અંદર નીચાણવાળા વિસ્તારોની અંદર અનેક જગ્યાએ પાણી ભરાયા હતા. ખાસ કરીને નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી પર અનેક સવાલો ઉભા થયા છે, કારણ કે જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં વારંવાર પાણી ભરાતા હોય છે, છતાં નગરપાલિકા દ્વારા કોઈ વ્યવસ્થા કરવામાં આવતી નહીં. ગઈકાલ રાત્રિની ઘટના છે, જ્યાં મોડાસાની કલ્યાણ 2 સોસાયટીની અંદર 4 થી 5 મકાનો એવા છે કે રાત્રિ દરમિયાન જે રસ્તાના પાણી પોતાના ઘરોમાં ઘૂસ્યા હતા. રહીશો પણ મુશ્કેલીમાં મુકાયા હતા. ત્યારે સ્થાનિક લોકોની માંગ છે કે નગરપાલિકા દ્વારા આ જે યોગ્ય જે પાણી આવે છે તેનો નિકાલ કરવામાં આવે. જી, આભાર આપનો દેવાંગ તમામ માહિતી બદલ. અરવલ્લીના મોડાસામાં પણ ઠેર ઠેર પાણી ભરાવાની સ્થિતિ ઊભી થઈ.